ગુડ મોર્નિંગ ને જય દ્વારકાથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ આપણે વાડીએ આવ્યા હતા અને વાડીએ જોવો તમે બધા કુબા કુબા કરી નાખ્યા છે. અહીંયા બધું જો જીરું પડ્યું છે, આ હવારમાં ઉપાડ્યું અને હવે અત્યારમાં આપણે જવાનું છે આ રોજડી ઘોડીને લઈને ચા લેવા, ચા અને જમવાનું. કેમ કે આજે બાપા ચા દેવા નહીં આવે, આજે બાપાને જવાનું છે બહાર, એટલે આપણે લેવા જવું પડશે. આજે બપોરે અહીંયા કરવાના છે વાડીને, બપોરાની મોજ કરવાની છે. અને ભાઈ આપણી જે શોર્ટ વિડીયો વાયરલ થયો છે એમાં ઘણા બધા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે, લાઇક કર્યું છે, શેર કર્યું છે. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. દિલ ગાર્ડન થઈ ગયું, મજા આવી ગઈ એકદમ. કેમ કે પહેલો એવો વિડીયો છે આપણો કે જેની અંદર 1 લાખ કરતાં વધારે વ્યૂ છે. આપણે 1000 વ્યૂ માંડ થતા હતા ને, લાખ થાય એટલે મજા જ આવે ને. તો હાલો પહેલાં હું ચા લેતા હોઉં ને પછી ચા પીતા પીતા વાતો કરી, એમાં મજા આવશે. તો ભાઈ જીરું ઉપાડવાનું કામકાજ કન્ટિન્યુ ચાલુ છે ને આપણા ભાગમાં આવ્યું છે આ ઢીગલા પડ્યા ને એના કુબા કરવાના. તો ભાઈ જો આમ પરસેવો થઈ ગયો હું. હવે એના થોડીક પોરો ખાઈ લઈ. પોરો ખાઈ અહીંયા બેસી પછી આપણે નિરાતે વાત કરીએ. હા, મસ્ત મજાનો સાયો છે અહીંયા. જો આપણા ટિફિન ટીંગાઈ છે આજ તો અહીંયા બેસીને ખાવાનું છે. તો ભાઈ હું વાત એમ કરતો હતો કે આપણે જે શોર્ટ છે ને એ બહુ મસ્ત મજાની હાલી ગઈ છે. ઘણા બધા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે. એક જ શોર્ટમાં 280 કરતાં વધારે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. હવે નવો સપોર્ટ આપ્યા રાખજો. અને ભાઈ આપણે શોર્ટ વિડીયોની હારે વ્લોગ પણ બનાવી છે, એટલે વ્લોગે જોતા રહેજો તમે. અને બીજું એ કે આપણે છે ને ભાઈ મોનેટાઈઝ કરવા હાટું ચેનલ નથી બનાવી. આપણે ચેનલ શેના માટે બનાવી ખબર? ખાલી ઓનલી ફોર મોજ મજા માટે. આપણા ઘણા બધા કામકાજ છે. આપણે ખેતી કરી હી, આપણે દુકાન છે, આપણે રિપેરિંગનું કામકાજ ફાવે છે, એ કરી હી, ટેકનિશિયન છે, બરાબર. એટલે આપણે મોનેટાઈઝ કરવા માટે બિલકુલ આ ચેનલ બનાવી નથી. ખાલી મોજ મજા, તમને આનંદ આવે, મને આનંદ આવે છે એટલે હું આ કામ કરું છું. તમને આનંદ આવે તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયો જોવાના, લાઇક કરવાની. તમારે એમાં કંઈ પ્લસ માઇનસ હોય કે ભાઈ આ વિડીયો આવી રીતના જોવો છે, કે આ વસ્તુનો વિડીયો જોવો છે, આનો નથી જોવો, આમ જોવો, એ કાંઈ પણ તમારા સજેશન હોય, 2 ધડક તમારે એને સજેશન કમેન્ટ કરી દેવાને, આપણે એના ઉપર અમલ કરશું. અને ભાઈ વાડી આવીએ ને એટલે વાડી હીરાવીને આવવું પડે. નાસ્તો કરીને આવીને તો ના ભેગું થાય. હીરાવામાં શું હોય, ઘી ગોળ છે, દહીં ઓરો છે, દૂધ ચટણી છે, એવી બધી વસ્તુ, શાક રોટલો તો ઓછું હોય, બાકીનું બધું શીરાવીને આવવું પડે. નાસ્તો કરીને આવીએ ને તો હેરાન થઈ જાય. હમણાં એક દિવસ એનો નાસ્તો કરીને આવ્યો હતો ને તો 11 વાગ્યા ને તો ભૂખ લાગી ગઈ, લાંબીના થઈ ગયા. પછી બીજા દિવસથી આપણે એને હીરાવવાનું ચાલુ કરી દીધું. એટલે અહીંયા નાસ્તો કરીને આવીને તો આપણું ભેગું ના થાય, હીરાવીને આવવું પડે. મસ્ત મજાના બપોરા કરી લીધા છે વાળીને. હવે બેઠા છે અહીંયા આરામથી. હવે થોડીક વાર આરામ કરવાનો છે. આપણી વાડીના ઝાડવા છે આમ કંઈક, પાછળની સાઈડ ગરેડો છે, પાણી જતું હોય એમાં ચોમાસામાં. તો આવી મોજ કરી છે. હવે થોડુંક જીરું ઉપાડવાનું રહ્યું, લગભગ તો આજે ઉપડી જાય. નહીં ઉપડે તો પછી કાલ પાછો ધક્કો થવાનો છે. વાગી ગયા છે સાંજના 6:30 અને આપણે કુબા કરવાનું ને ઉપાડવાનું કામકાજ હતું એ મોટા ભાગે બધું પૂરું થઈ ગયું છે. હવે આ કુબા થઈ ગયા અને હવે હે ને આટલો ગરકો બાકી છે. 7 ક્યારા છે ટૂંકા એ કાલે લેવાના થશે. અત્યાર સુધીમાં ટોટલ 125-26 જેવા કુબા થયા છે. The next morning. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો આજે છે દિવસ બીજો, આપણે આવી ગયા પાછા વાડી.
હવે આજ તો થોડુંક જ કામ છે એટલે લગભગ બપોરે તો આપણે ફ્રી થઈ ગયા હું હવે બાકી 700+ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. જેવી રીતના તમે શોર્ટ વિડીયોમાં સપોર્ટ કર્યો એવી રીતના જ આમાં કરતા રહેજો. હું હવે થોડુંક જીરું છે જો આટલું છે એ ઉપાડવાનું છે એ ઉપાડી લઉં પછી તો આપણે ભાગવાનું છે અને હેરા થઈ જાય એટલે વાળીએ. આજ તો આપણે છે ને રોજી હોળી આવી ગઈ છે ખેતરમાં. શું કરવા આવ્યો? ભણવા જવા. ત્યાં યુનિફોર્મ પહેર્યો હે તે ભણવા જવાનું હોય તો અહીંયા થોડું હોય. ક્યાં ભણવા જા તું? બાલ મંદિરે. તો અહીંયા શું કરવા આવ્યો? અહીં થોડું હોય બાલ મંદિરે વયું જવાય ને. ચા દેવા આવ્યો તો લાવ ચા લાવ. તો કિના પાસે છે? બાપુ પાસે છે કા? તારે તારે પીવાનો હે ચા? તઈ તારો ઠેલો ક્યાં? ગાડી પાસે. તો હવે શું કરવાનું છે અહીંયા? જવાનું છે તો ભાગો. જાઓ ભાગો. બાપુ આ છે બેઠા બેઠા હે તો પછી થોડા ઢાકલા ગોળે પછી થોડોક ચા હેઠો નાખે પછી ટીપ્યું નાખે. હા પછી પાછા ચાનું ઢાકલું બંધ કરી દો. તે કેમ ઢોરે થોડો બેઠો પડે હે ને એનું તો ઢાકલું બંધ હોય ને એટલે ચાલવો એમ હોય. એમાં પાણી થઈ જાય ને એટલે વરાળ થાય ને પાણી થઈ જાય ને પછી છામાં ગંધારો લાગે એમ. તો ભાઈ આ જીરું રહ્યું ને એ જો આ હે ને આમાં માલ ઢોર ને આવલ હે ને એટલે ભાંગી ગયું એટલે ઉપાડવું અઘરું લાગે અને આ છેલ્લો ક્યારો હે અને હવે પછી હે ને આ બાજુનું એ બધું ઉપડી ગયું છે ને હવે એમાં એટલામાં હે ને હાથ ક્યારા છે ને એના હેરા કરવાના છે પછી આપણે છૂટા. 11:30 વાગી ગયા છે અને આપણું કામ થઈ ગયું છે પૂરું. જો બધા એમ હેરા થઈ ગયા પહેલાંથી છેલ્લા સુધીના. જો આમ ખેતરમાં બધા હેરા થઈ ગયા અને આજુબાજુના ખેતરમાં જોઈ લ્યો જો બધા હેરા થઈ ગયા હે. હવે હાલો ભાગીએ ઘરે ને. તો ભાઈ ફાઇનલી આપણે કામ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયા છે અહીં અને હવે બપોર પછી જો હે ને હરાય ને તો આ જે કૂબા પડ્યા છે ને એના ઢગલો કરવાનો છે. ભાઈના ખેતરમાં તો ઢગલો થઈ ગયો હે. હો કંઈક આપણે કરવાનો બાકી છે તો એ આજ જો થાય તો કરવાનો છે ને કાલે આપણે જવાનું છે લગ્નમાં. ભાઈબંધના લગ્નમાં આપણો કોલેજ ટાઈમનો મિત્ર છે ને એના લગ્નમાં જવાનું છે ને બીજા ઘણા બધા મિત્રો આવશે ને ઘણું બધું એન્જોય કરશું. તમને એ વ્લોગમાં બતાવીશ. તો આ સાથે જ હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.